નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ગુરુકૃપા સોસાયટી છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ। આજે જ્યારે મેદાનમાં રમાતી રમતો લુપ્ત થતી જાય છે અને બાળકો યુવકો મોબાઈલની ગેમો તરફ જઈ રહ્યા છે, જેના કારણે આજના બાળકો અને યુવાઓમાં તેના કારણે અનેક નવી બીમારીઓનું આગમન જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું પ્રત્યેક બાળક યુવા સ્વસ્થ રહે અને તેમનામાં છુપાયેલી શક્તિઓ બહાર લાવે, ખેલદિલીની ભાવના કેળવાય એ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દેશના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી ખેલ મહાકુંભ, સાંસદ ખેલ મહોત્સવ જેવા અનેક રમતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। છોટાઉદેપુર ગુરુકૃપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા છેલ્લા 7 વર્ષથી નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુ રાઠવાએ ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યું હતું, જેમાં છોટાઉદેપુર અને અન્ય જિલ્લા સહિત પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। ગુરુકૃપા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગોરારામજી મંદિરના મહંત શ્રી યોતેશ્વર દાસજી મહારાજ, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ અને કાળુભાઈ નાયકા, પાલિકાના સભ્યો, ગુરુકૃપા વિસ્તારના આગેવાનો અને કાર્યકરો તેમજ નગરના રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર નગરની મધ્ય ગુરુકૃપા સોસાયટીમાં નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। ત્યારે આ ટુર્નામેન્ટમાં 32 જેટલી અલગ અલગ ગામોથી, અલગ અલગ જિલ્લાએથી અને ખાસ કરીને મધ્યપ્રદેશથી પણ કેટલીક ટીમો આવી છે, તો આજે રમવાની છે। અને એમાં તમામ ખેલાડીઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને આયોજકોને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।